આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ગામના ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ પર એક 35 થી 40 વર્ષની ડિકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવેલ। ગઈકાલે હકીકત એ મળી હતી કે ચિકોદરા ગામે રહેતી અને હિરોઈન જે 35 થી 40 વર્ષની છે, જે છેલ્લા 4-5 દિવસથી પોતાના વતનમાં ઉમરેઠ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બધે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની 10 વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા, જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બતાવતા પોતાના આ ડેડ બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સોમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલ। આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટરૂમમાં રાખેલ હોય ત્યાં ચેક કરતા આ ડેડ બોડી જમનાબેનની હોવાની હકીકત જણાવેલ, જેથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગયેલી હોય આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલાની ગુનામાં સંડોવણી જણાવતા એની પૂછપરછ કરતા તેને હકીકત જણાવેલી કે તારીખ 9/5/2025ના રોજ જમનાબેનને પોતાની મોટરસાઇકલ પર બેસાડી આ બનાવવાળી જગ્યાએ લઈ જઈ તેની મરજીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને ત્યાર પછી મરણ જનારના ગળાના ભાગે છરીથી હુમલો કરેલો અને તેના માથાના પાછળના ભાગે બોથડ પદાર્થથી માર મારેલો અને તેના ચાંદીના કડલા હતા એ કાઢી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા એનું દેવું પોતે ચૂકતી કરેલ હોવાની હકીકત જણાવતા આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે। આ ગુનાના કામે આરોપીએ જે હથિયાર વાપરેલો છે તે હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલા નો જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા રિકવર કરવા માટે ગુનો કરતી વખતે પહેરેલ કપડાં રિકવર કરવા બાબતે આરોપીની તપાસ તજવીજ હાથ ધરેલ છે। હાલની આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી છે એ મરણ જનારનો દૂરનો સગવાલો હોય પહેલેથી જ પરિચયમાં હતો, પરંતુ આરોપીને દેવું થઈ જતા તેને આ ગુનાવાળી જગ્યાએ લઈ જઈ અને ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। તારીખ 10 આજના સમયે આણંદ